તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો રાજ બારોટ અને આજે આપણે વાત કરવાના છીએ ભારતના એવા સુપ્રસિદ્ધ મંદિર એટલે કે શ્રી સાવરિયા શેઠ મંદિર વિશે। મિત્રો, સાવરિયા શેઠ મંદિર વિશે તમે જાણ્યું હશે, તો આ વિડીયોની અંદર આપણે એની જ વાત કરવાના છીએ। બહુ ટૂંકમાં હું તમને માહિતી મંદિર વિશે આપવાનો છું। શું એમનો ઇતિહાસ છે, મંદિરમાં શું જોવાલાયક છે, ત્યારબાદ ભક્તો એમના વિશે શું માને છે અને ત્યાં માન્યતાની અંદર શું ચડાવવામાં આવે છે એ પણ આપણે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, સાવરિયા શેઠ મંદિર એટલે કે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું આ સાવરિયા શેઠનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે। ભાવિ ભક્તો દરેક વર્ષે ત્યાં જોવા મળે છે અને હજારો લાખોની ભીડ ત્યાં હોય છે। તો આજે આ જ મંદિર વિશે આપણે ચર્ચા કરવાના છીએ કે ભારતના સુપ્રસિદ્ધ મંદિરોમાંનું એક મંદિર એટલે કે સાવરિયા શેઠ મંદિર રાજસ્થાન વિશે। મિત્રો, વાત છે 400 વર્ષ પહેલાની અને 400 વર્ષ પહેલા એક સંતને ભગવાન શ્રી કૃષ્ણ સપનામાં આવે છે। શ્રી કૃષ્ણ ભગવાન સપનામાં આવે છે અને કહે છે કે આ જગ્યાએ મારી 3 મૂર્તિઓ દટાયેલી છે, તમે ત્યાં ગામ લોકો જઈ અને તેમને બહાર કાઢો। ત્યારે સંત બધા જ ગામ લોકોને ત્યાં લઈ જાય છે, જમીનની અંદર ખોદકામ કરવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની 3 મૂર્તિઓ મળે છે। તેમાંની એક મૂર્તિ એટલે કે સાવરિયા શેઠની જે ગર્ભગૃહમાં મૂર્તિ છે મંદિરની અંદર, એ તમે ત્યાં દર્શન કરી શકો છો અને એ 3 મૂર્તિમાંથી એક મૂર્તિ સાવરિયા શેઠ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે અને 2 મૂર્તિઓ આજુબાજુના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે। સાવરિયા શેઠ, મિત્રો, આ શબ્દમાં જ એમનો અર્થ છે એ પણ આપણે જાણીશું। કહેવાય ને કે કોઈ પણ શબ્દ હોય એની અંદર એમનો અર્થ હોય, એટલે સાવરિયા શેઠ, સાવરિયા એટલે શ્યામ વર્ણના શ્રી કૃષ્ણ, શેઠ એટલે ધનિક લોકો જે શેઠ કહેવાય એ, એટલે રાજસ્થાનના સૌથી ધનિક શેઠ એટલે કે સાવરિયા શેઠનું મંદિર ત્યાં આવેલું છે। એકવાર જજો, હું હજી ગયો નથી અને જો જઈશ તો ત્યાંનો વ્લોગ પણ હું તમને બતાવીશ। એટલે આ હતી શબ્દની માહિતી। સાવરિયા એટલે કે શ્યામ વર્ણના શ્રી કૃષ્ણ, શેઠ એટલે કે ધનિક માણસ, ધનિક વ્યક્તિ એટલે કે સાવરિયા શેઠ। મિત્રો, આ મંદિરની જો વાત કરીએ તો રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આ મંદિર આવેલું છે। મંદિરની વાત કરીએ તો સફેદ સંગમરમરથી આ મંદિર બનાવવામાં આવ્યું છે, સુંદર કોતરણી કામ છે। ત્યારબાદ મંદિરનો પરિસર પણ ખૂબ વિશાળ છે, તમારે ચાલીની અંદર જવાનું છે અને ગર્ભગૃહમાં તમે આ મૂર્તિના દર્શન તમે કરી શકો છો। સવાર સાંજ અને આરતીઓ પણ થાય છે, એનો પણ તમે લાભ લઈ શકો છો। એટલે મિત્રો, આપણે જેમ વાત કરી કે સંતના સ્વપ્નમાં આવી 3 મૂર્તિઓ મળે છે, એમાંની એક મૂર્તિ એટલે કે સાવરિયા શેઠ। અને મિત્રો, ભાવિ ભક્તો એવું માને છે કે શ્રદ્ધા અને વિશ્વાસથી જો સાવરિયા શેઠ પાછી આપણે કોઈ પણ માન્યતા અથવા તો મન્નત લઈને જાય છીએ આપણે, આપણી માનતા તેઓ જરૂર પૂરી કરે છે અને કોઈ ના આપે એવું સાવરિયા શેઠ આપે છે। અને મિત્રો, ભાવિ ભક્તોની એક એવી પણ આસ્થાનું કેન્દ્ર છે કે જ્યારે કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરે છે, કોઈ પણ ધંધો રોજગાર શરૂ કરે છે, ત્યારે સાવરિયા શેઠ પાસે આવે છે, તેમને નમન કરી અને એના ચરણોમાં જે દસ્તાવેજો હોય એ દસ્તાવેજો મૂકે છે અને પ્રાર્થના કરે છે કે આજથી તમે અમારા સાવરિયા શેઠ, તમે અમારા પાર્ટનર છો, અને એ તરફથી પછી એ બિઝનેસ પણ ચાલુ કરે છે। ભક્તોની આવી માન્યતાઓ છે સાવરિયા શેઠ વિશે। અને મિત્રો, વાત કરીએ તો હર મહિને દરરોજ મહિને જેનો હિસાબ થાય છે, દર મહિને કરોડો રૂપિયાનું દાન ત્યાં આવે છે। આપણે તમિલનાડુનું બાલાજી મંદિર હોય, ત્યાર પછી ઘણા બધા એવા મંદિરો છે, શિરડી સાંઈબાબાનું મંદિર હોય,
ઉજ્જૈન મહાકાલ હોય, ઘણા એવા મંદિરો છે કે જ્યાં મહિને કરોડો રૂપિયાનું દાન આવે છે. એવી જ રીતે રોકડમાં સાવરિયા શેઠમાં પણ ઘણું બધું દાન આવે છે. અને હા, ભાવિ ભક્તોની એવી પણ એક આસ્થા છે કે જ્યારે એમની માનતાઓ પૂર્ણ થાય છે તો એ બદલામાં એ ચાંદીની એ જ વસ્તુ ચડાવે છે. જેમ કે કોઈ ખેતરમાં કંઈક સારો પાક થયો હોય તો ચાંદીની ડુંગળીઓ, ચાંદીની આદુ, શાકભાજીઓ ચડાવે છે. ત્યારબાદ મિત્રો કોઈએ થાર લીધી હોય, કોઈએ ફોર્ચ્યુનર લીધી હોય તો એ જ ચાંદીનું મોડલ બનાવી એ થાર ચડાવે છે, ફોર્ચ્યુનર ચડાવે છે. આવા તો અનેક સિમ્બોલો ત્યાં ચડાવે છે. કોઈને પેટ્રોલ પંપ ખોલ્યો હોય તો પેટ્રોલ પંપનું પણ ચાંદીનું મોડલ બનાવીને ચડાવે છે. કોઈ ટ્રક લીધો હોય તો ટ્રકનું પણ મોડલ બનાવીને તેઓ ચડાવે છે. એટલે મિત્રો કહેવાય ને કે સાવરિયા શેઠ એકવાર મંદિરે જોવા જેવું છે, જાણવા જેવું છે. ત્યાંની ઉર્જા પણ લોકો કહે છે કે ત્યાંની ઉર્જા પણ કંઈક અલગ છે. એટલે આ હતો સંપૂર્ણ ઇતિહાસ. અને મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યના દરેક શહેરોમાંથી તમે ટ્રેન દ્વારા પણ આવી શકો છો અને બાય રોડ એટલે કે રસ્તા પરથી તમે પણ આવી શકો છો, વાહન લઈને પણ તમે આવી શકો છો. રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં ખૂબ સરસ મંદિર આવેલું છે. તો આ હતી માહિતી સાવરિયા શેઠ મંદિર રાજસ્થાનની, જે સોશિયલ મીડિયામાં પણ ખૂબ પ્રચલિત છે. આ મંદિર અને વર્ષો જૂનું મંદિર છે અને કંઈક 400-500 વર્ષ પહેલાનો આ ઇતિહાસ છે. તો અને સાવરિયા શેઠને શ્રી કૃષ્ણ ભગવાનનું જ એક રૂપ માનવામાં આવે છે. જેમ આપણે દ્વારકા છે એ જ રીતે સાવરિયા શેઠ એટલે કે દ્વારકાધીશનું જ એક બીજું રૂપ માનવામાં આવે છે. તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી, આ વિડીયો તમને કેવો લાગ્યો? અને હા, સાવરિયા શેઠ મંદિર વિશે તમે કંઈ પણ જાણતા હો તો નીચે કમેન્ટ કરજો. અને કોણ મિત્રો સાવરિયા શેઠ મંદિરે ગયા છે, શું એમનો અનુભવ છે, તો એ પણ નીચે કમેન્ટ કરજો. અને હા, આવી જ રીતે હું તમારી વચ્ચે ઉપસ્થિત થતો રહીશ. અને નવા ઇતિહાસો હોય, મંદિરના ઇતિહાસો હોય અને ઇન્ટરવ્યુની અંદર ઘણા વ્યક્તિઓ પણ આવશે. તો આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું આપણે આવા જ ફરી એક વિડીયોમાં. તો ત્યાર બદલ તમે જે સપોર્ટ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આજે સપોર્ટ કરતા રહેજો. આ હતી માહિતી સાવરિયા શેઠ મંદિરની. તો એકવાર જરૂર જજો. જય હિન્દ, જય ભારત, જય સાવરિયા શેઠ.